સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયાર સોની પાર્ક વિસ્તારમાં કડોદરા પોલીસ દ્વારા નશીલા પદાર્થો સામે કાર્યવાહી હાથ ધરતા 2 આરોપીઓને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. એકને વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે આરોપી દીપક રામ સુદેશપુરી તથા દિવાકર રામ કિશન સિંહને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસ દરમિયાન કૈલાસભાઈની બિલ્ડિંગમાં સોની પાર્ક 2 ખોડિયારનગર ત્રીજો માળ રૂમ નંબર 12 તાતીથૈયા ખાતેના રૂમમાંથી કુલ 3.100 કિલોગ્રામ વજનનું વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો, જેની અંદાજિત કિંમત ₹1,55,000. આરોપી દીપક પુરીની ઝડપીમાંથી ₹2,410 રોકડા, આરોપી દિવાકર સિંહ પાસેથી એક મોબાઈલ ફોન અને ₹60 રોકડા મળી આવ્યા. આમ કુલ ₹1,67,470નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈ તારીખ 18/26ના રોજ કડોદરા પોલીસ સ્ટેશનનો જે પોલીસ સ્ટાફ છે એ પેટ્રોલિંગમાં હતો. એ દરમિયાન ડિસ્ટાફના જે એએસઆઈ છે સુરેશભાઈ ચિમનભાઈ, તેઓને તેમના ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ કે તાતીથૈયા સોની પાર્ક 2 ખાતે આવેલ જે ખોડિયારનગર છે એમાં કૈલાસચંદ્ર રૂગલાલ મેવાડાની જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં એક રૂમની અંદર 2 આરોપી, એક પહેલા આરોપીનું નામ છે દિવાકર રામ કિશન સિંહ તથા બીજો આરોપી દીપક રામ મુકેશ પુરી, આ બંને આરોપીઓ ગેરકાયદેસરનો ગાંજાનો જથ્થો લાવીને અને સંતાડી રાખેલ છે. જે બાતમી હકીકતના આધારે તાત્કાલિક કડોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પટેલ સાહેબ તથા પીએસઆઈ ડીકે ચૌધરી નાઓ દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખીને અને જે બાતમી હકીકતવાળી જગ્યા છે તે જગ્યા ઉપર જઈને અને રેડ કરતા બંને આરોપીઓ ત્યાં જગ્યા ઉપરથી મળી આવેલ અને જેમની પાસેથી 3.100 ગ્રામ ની જથ્થો વનસ્પતિ ગાંજાનો જે જથ્થો છે મળી આવેલ, જેની કિંમત ટોટલ ₹1,55,000 છે. જે વનસ્પતિ ગાંજાનો જથ્થો આ બંને આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલ અને જે બાબતે કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવેલ અને જે આ વનસ્પતિનો ગાંજાનો જથ્થો જે આપી ગયો છે જે બંને આરોપીઓને, એ આરોપી જે છે કૈલાસચંદ્ર રૂગલાલ મેવાડા, તેને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને ગુનો દાખલ કરીને આગળની જે કાયદેસરની તપાસ છે હાલ ચાલુ છે.